ગુજરાતી ગ્રામર અને એમાં પણ સમાસ આ શબ્દ સાંભળતા જ ઘણાને માથું દુખવા લાગે છે ખરું ને ખાસ કરીને જ્યારે ધોરણ 10ની બોર્ડ એક્ઝામ એકદમ માથે હોય પણ હવે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી ચાલો આજે આપણે સમાસને એટલી સિમ્પલ ટ્રિક્સથી સમજીએ કે પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ લાવવાનો કોન્ફિડન્સ આવી જાય ચાલો એક મસ્ત સવાલથી જ શરૂઆત કરીએ આ સ્ક્રીન પર જુઓ બે શબ્દ સમૂહ દેખાય છે રાજાનો પુત્ર અને રાજપુત્ર હવે અર્થ તો બંનેનો સેમ જ છે તો પછી આ લખવાની ને બોલવાની રીત અલગ કેમ શું ફરક છે આ બંનેમાં બસ આ જ સવાલનો જવાબ છે ને એ જ સમાસમાં છુપાયેલો છે અને આ જ તો છે સમાસનો જાદુ કોઈ લાંબી વાતને એકદમ ટૂંકી અને પાવરફુલ બનાવવાની ટેકનિક જો રાજાનો પુત્ર બોલવા કરતાં રાજપુત્ર બોલીએ તો કેવો સ્માર્ટ લાગે ભાષા ટૂંકી અને વધુ અસરકારક બને છે બસ શબ્દોને જોડવાની આ જે પ્રોસેસ છે ને એને જ સમાસ કહેવાય તો સમાસની પ્રોપર ડેફિનેશન શું થરી એકદમ સિમ્પલ છે જ્યારે બે કે એનાથી વધારે શબ્દો હોય ને એ પોતાની વચ્ચે આવતા નાના નાના વિભક્તિ પ્રત્યયોને કાઢી નાખે અને જોડાઈને એક નવો જ શબ્દ બનાવે બસ એને જ સમાસ કહેવાય અને આ આખી વાતને આપણે વધુ સરળ રીતે સમજવા માટે ડૉક્ટર દીપક ચૌધરી જેવા નિષ્ણાતોની સિમ્પલ અને અસરકારક ટીચિંગ મેથડ્સનો પણ ઉપયોગ કરીશું જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય ઓકે સમાસના આમ તો ઘણા બધા પ્રકારો છે પણ આપણે બોર્ડ એક્ઝામ માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને એના પર જ ફોકસ કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલા બે મુખ્ય પ્રકારોથી અવ્યયી ભાવ અને તત્પુરુષ સમાસ પહેલું છે અવ્યયી ભાવ સમાસ હવે નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી કારણ કે આને ઓળખવો સૌથી સહેલો છે આમાં શું હોય જે પહેલો શબ્દ છે ને એ જ મેઇન હીરો હોય છે અને એ એક અવ્યય હોય છે મતલબ કે એ ક્યારે ચેન્જ ના થાય અને એક્ઝામ માટેની એકદમ શોર્ટકટ ટ્રીક કહું બસ શબ્દની શરૂઆતમાં યથા અથવા પ્રતિ શોધો જો આ બેમાંથી કોઈ એક દેખાય ને તો બસ આંખ બંધ કરીને ટીક કરી દેવાનું એ અવ્યયી ભાવ સમાસ જ હોય ચાલો એક્ઝામ્પલ જોઈએ એટલે તરત જ લાઇટ થઈ જશે જુઓ યથાશક્તિ આને છૂટું પાડીએ તો શું થાય શક્તિ પ્રમાણે અહીંયા યથા મેન છે બીજું ઉદાહરણ પ્રતિદિન એનો મતલબ થાય દરેક દિવસે અહીંયા પ્રતિ મેન છે સિમ્પલ રાઈટ બસ આટલું જ છે ઓકે હવે આવીએ તત્પુરુષ સમાસ પર આ અવ્યયી ભાવથી થોડો ઊંધો છે આમાં પહેલો નહીં પણ જે બીજો શબ્દ છે ને છેલ્લો શબ્દ એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને આને ઓળખવાની એક મસ્ત મજાની ટ્રીક છે જ્યારે તમે શબ્દને તોડો મતલબ કે એનો વિગ્રહ કરો ત્યારે વચ્ચેથી અમુક છુપાયેલા શબ્દો બહાર આવે છે જેવા કે નો ની નું માં થી આવા બધા આપણે જે સૌથી પહેલો સવાલ જોયો હતો એ યાદ છે રાજપુત્ર ચાલો એને તોડીએ શું બન્યું રાજાનો પુત્ર જોયું વચ્ચેથી નો શબ્દ બહાર આવ્યો જે પહેલાં છુપાયેલો હતો એવું જ બીજું ઉદાહરણ વનવાસ મતલબ વનમાં વાસ અહીંયા માં બહાર આવ્યો બસ આ જ છે તત્પુરુષ સમાસ એકદમ ક્લિયર ચાલો બે પ્રકાર તો થઈ ગયા હવે બાકીના બે પણ ફટાફટ અને એટલી જ સરળતાથી સમજી લઈએ હવે વારો છે દ્વંદ્વ અને બહુવ્રીહી સમાસનો આ બંને પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે દ્વંદ્વ સમાસ આ તો બધાનું ફેવરેટ છે કારણ કે આ સૌથી સહેલો છે દ્વંદ્વનો મતલબ જ થાય છે જોડી અહીંયા કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં બંને શબ્દો સરખા ઇમ્પોર્ટન્ટ હોય છે અને આને પકડવાની ટ્રીક એકદમ સિમ્પલ જ્યારે પણ તમે શબ્દને છૂટો પાડો તો વચ્ચે કાં તો અને આવશે અથવા કે આવશે બસ આના એક્ઝામ્પલ્સ તો આપણે દરરોજ વાપરીએ છીએ જુઓ માતા પિતા એનો વિગ્રહ શું થાય માતા અને પિતા પછી છે સુખ દુઃખ એટલે કે સુખ અને દુઃખ બીજું એક 3 4 એનો મતલબ થાય 3 કે 4 જોયું બંને શબ્દોનું વજન એકદમ સરખું છે અને હવે આવે છે સૌથી મજેદાર અને થોડો ટ્વિસ્ટવાળો સમાસ બહુવ્રીહી આ છે ને એકદમ જાસૂસ જેવો છે આમાં જે બે શબ્દો દેખાય છે ને એ બંનેમાંથી એકે મુખ્ય નથી એ બંને ભેગા મળીને કોઈ ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુ તરફ ઇશારો કરે છે અને આ જાસૂસને પકડવાની ટ્રીક શું છે જ્યારે તમે આનો વિગ્રહ કરો ને તો વાક્યના છેડે હંમેશા એવું કંઈક આવે કે જેને તે અથવા જેનું તે ચાલો એકદમ ફેમસ ઉદાહરણ લઈએ દશાનન હવે આ શબ્દમાં દસ કે આનન એટલે કે મુખની વાત નથી થતી આ બંને શબ્દો ભેગા મળીને કોની વાત કરે છે 10 છે આનંદ જેને તે
એટલે કે રાવણ. એવી જ રીતે નીલકંઠ, આનો વિગ્રહ થાય નીલો છે કંઠ જેનો તે, એટલે ભગવાન શિવ. જોયું, વાત ક્યાંથી ક્યાં પહોંચી જાય છે, આખો મતલબ જ ફરી જાય છે. ઓકે, તો હવે ચારેય મેઇન સમાસ આપણી મુઠ્ઠીમાં છે, એમની ટ્રિક્સ પણ આપણને ખબર છે. પણ આ બધી જાણકારીનો એક્ઝામમાં ઉપયોગ કેવી રીતે કરવાનો, એ સૌથી અગત્યનું છે. તો ચાલો હવે સીધા એક્ઝામની તૈયારી પર જ ફોકસ કરીએ. જો બોર્ડની એક્ઝામમાં સમાસમાંથી જે ક્વેશ્ચન્સ આવે છે ને, એ મોટાભાગે આ 4 રીતે જ પૂછાય છે. 1. તમને કોઈ શબ્દ આપે અને કહેશે કે આ કયો સમાસ છે એ ઓળખો. 2. શબ્દ આપીને એનો વિગ્રહ કરવાનું કહેશે. 3. તમને કહેશે કે આ શબ્દનો સમાસ ઓળખીને એનો પ્રકાર જણાવો. અને 4. કોઈ સમાસનો પ્રકાર આપીને કહેશે કે એનું એક ઉદાહરણ આપો. બસ આ 4 પોઈન્ટ ક્લિયર હોય એટલે માર્ક્સ ક્યાંય નહીં જાય. તો થિયરી તો બધી સમજાઈ ગઈ, હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. ચાલો એક નાનકડી ક્વિઝ રમીએ. ખાલી 2 જ સવાલ છે, એનાથી ખબર પડી જશે કે આપણને કેટલું યાદ રહ્યું અને કોન્ફિડન્સ પણ બૂસ્ટ થશે. ઓકે, તો આ રહ્યો પહેલો સવાલ. શબ્દ છે યથાશક્તિ. વિચારો જોઈએ, આ કયો સમાસ છે? પેલી ટ્રીક યાદ કરો. શબ્દની શરૂઆતમાં શું દેખાય છે? યસ, એકદમ સાચું. આ છે અવ્યયી ભાવ સમાસ. કેમ? કારણ કે એની શરૂઆતમાં જ યથા આવેલો છે. જો તમારા મનમાં પણ આ જવાબ આવ્યો હોય તો વેલ ડન, તમે બરાબર સમજી રહ્યા છો. ચાલો હવે બીજો સવાલ. આમાં થોડું વધારે વિચારવું પડશે. શબ્દ છે દશાનન. આનો વિગ્રહ શું થાય અને આ કયો સમાસ છે? જરા યાદ કરો, આ શબ્દ આપણે કોના માટે વાપરીએ છીએ? અને સાચો જવાબ છે 10 છે આનન જેને તે. અહીંયા વાત 10 માથાની નથી, પણ એ વ્યક્તિની છે જેને 10 માથા છે, એટલે કે રાવણ. અને જ્યારે વાત કોઈ ત્રીજી જ વ્યક્તિની હોય તો એ કયો સમાસ બને? બહુવ્રીહી સમાસ. પરફેક્ટ. તો જોયું, આના પરથી એક વાત તો એકદમ ક્લિયર છે, સમાસ જરાય અઘરો ટોપિક નથી. બસ એની પાછળનું લોજિક સમજવાની અને પેલી શોર્ટકટ ટ્રિક્સ યાદ રાખવાની જરૂર છે. થોડીક જ પ્રેક્ટિસ કરશો ને એટલે આ ટોપિકના માર્ક્સ એકદમ પાક્કા સમજો. તો આ બધી સિમ્પલ ટ્રિક્સ અને ક્લિયર સમજૂતી પછી હવે લાગે છે ને કે એક્ઝામમાં સમાસનો ગમે તેવો સવાલ આવશે તો પણ આપણે એને ફોડી નાખીશું? બસ હવે સમાસથી ડરવાનું નથી, પણ એના માસ્ટર બનવાનો સમય છે.